પીએસ હોસ્પિટલમાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા કાંડની કરોડો રૂપિયાનો આ ખેલ ખેલવામાં આવ્યો હતો, કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું અને એક નામ એમાં ઉઠીને સામે આવ્યું હતું, ડોક્ટર દેવાંગ રાણાનું, જેના ઉપર બધું જ ઠીકરું ફોડી દેવામાં આવ્યું હતું. પણ એ દેવાંગ રાણાએ મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ડીનના કહેવાથી, સુપ્રિન્ટેન્ડન્ટના કહેવાથી જ આ બધું થયું છે. આખરે શું કહેવું છે એમનું? અને ગઈકાલે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા દેવાંગ રાણાના શબ્દોમાં પણ એ જ વાત જાણવા મળી રહી છે. કોંગ્રેસના આક્ષેપમાં કેટલી સચ્ચાઈ, ડોક્ટર દેવાંગ રાણાના આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, અને જો સચ્ચાઈ છે તો પછી શું આખો હોસ્પિટલનું તંત્ર આમાં લિપ્ત છે કે કેમ? આયુષી પાસેથી જાણીએ. આયુષી, બિલકુલ નુપુર, જે રીતે વીએસ હોસ્પિટલની અંદર આખી આ જે રિસર્ચને લઈને થયેલી ગેરરીતિ સામે આવી હતી અને તેમાં હવે સૌથી મોટો ખુલાસો થયો છે કે જે ડૉક્ટર દેવાંગ રાણા છે, જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તેમણે જે ખુલાસા કર્યા છે ખૂબ જ ચોંકાવનારા છે. તેમણે કહ્યું છે કે તેમના દ્વારા કોઈ પણ ગેરરીતિ નથી આચરવામાં આવી. તેમણે જે કંઈ પણ જે આ રિસર્ચ કરવા માટે જે પણ મંજૂરી લીધી હતી, જે પણ કર્યું હતું, તે તમામ હોસ્પિટલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટના ઇશારાઓ પર કર્યું હતું. તેમણે કર્યું હતું. જ્યારે વાત છે કે સગા સંબંધીઓના ખાતામાં પૈસાના ટ્રાન્સફરની, તો તે વાત પણ તેમણે પાયા વિહોણી ગણાવી છે અને તેમણે કહ્યું છે કે એવું કંઈ પણ તેમના દ્વારા નથી કરવામાં આવ્યું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીથી જ તમામ કામગીરી થઈ છે. નાણાકીય વ્યવહારોની કામગીરી જે છે તે જવાબદારી તેમનામાં નહોતી તેવું તેમણે જણાવ્યું છે. એએમસી પાસેથી તેમના કોઈ પણ પુરાવા છે તે નથી માંગ્યા તેવું પણ ડૉક્ટર દેવાંગ રાણાએ કહ્યું છે. ત્યારે એ તમામ ટ્રાયલની માહિતી વિગતવારો તેમણે આપી છે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને ડીજીસીઆઈના નિયમો મુજબ જ તમામ ટ્રાયલ થયા છે તે તેમના દ્વારા જણાવાયું છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તેમણે જે આક્ષેપો કર્યા છે કે જેટલા પણ જે પણ રિસર્ચ કરવામાં આવ્યા હતા, જે પણ કંઈ પણ થયું છે, તેમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની મંજૂરીથી જ આ કરવામાં આવ્યું છે. ત્યારે તેમનો સીધો જ ઇશારો સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન પર થાય છે કે જે રિસર્ચમાં જે પણ ગેરરીતિ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમની પણ સંડોવણી હોઈ શકે. ટોટલ 5 એડમિશન હતા. 5 એડમિશનમાંથી ચેરી શાહના હાથ નીચે ડૉક્ટર કરણ શાહ છે. ડૉક્ટર કરણ શાહના વાઇફનું નામ ડૉક્ટર ગતિ શાહ છે. ગતિ શાહને ઈડબ્લ્યુએસ કોટામાં ઈએનટીમાં એડમિશન આપેલ છે. હું ગતિ શાહના જે એપોઇન્ટમેન્ટ લેટર આપેલો છે એનો, અને જ્યારે જાહેરાત પડી ત્યારે જાહેરાતનો એ બધા જ લેટરની ડોક્યુમેન્ટ્સની કોપી લઈને આવેલી છું. એટલે જે કમિટીમાં મારો જે ગઈકાલે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન આજે પણ છે કે તમે તપાસ કમિટીમાં જે લોકોને મૂક્યા છે એ દરેક ચોર જ છે. દરેકની ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક કૌભાંડમાં દરેક લોકો સંડોવાયેલા છે. અને એની સાથે જ લોકોને એવું છે કે ભાઈ બધા જ હાથ ધોયેલા છે, તો કોઈ પણ હાથ ધોયેલા નથી. મારી પાસે અત્યારે 1 લાખ ગતિ શાહનું છે. સાથે જોવાનું રહ્યું કે બીજા જે 4 લોકોને જે એડમિશન આપ્યા છે, એઝાઝ અહેમદ કરીને છે કે બીજા કોઈ 4 જે ડૉક્ટર છે, ડૉક્ટર બિંદિયાબેન છે, શું આ 4ને પણ ઈડબ્લ્યુએસ કોટામાં જ આપ્યા છે?